योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसूप्ता सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं ध्येयं सदा परिभवग्नमभीष्टदोहम् तीर्थास्पदं शिवविरिञ्चिनुतं शरण्यम् भृत्यार्तिहं प्रणतपालभवाब्धिपोतम् वन्दे महापुरुषते चरणारविन्दम् श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। बोल सद्गुरुदेव की। परम मंगलमय परात्पर अखिलेश्वर स्वानंद सुखनिवासी सदगुरु रामजी बापा, जयसिंह बापा, नाथू बापा, બધા પૂજ્ય સંતો, મહાપુરુષોની અસીમ અનુકંપાથી આજના સત્સંગ મેળાવડાનું આયોજન. આપણે બધા બહુ ભાગ્યવાન છીએ. હું તો કાયમ કહું છું કે આ વિસ્તાર જ એટલું ભાગ્યવાન છે અને એમાં આજે આપણે બહુ ભાગ્યવાન છે. કાયમ સત્સંગ હોય તો આપણા સત્સંગમાં એક સાહેબ છે, એક સાહેબ હોય, પૂજ્ય તુલસી સાહેબ હોય. આજે બહુ નસીબવાન છે કે આપણે બે સાહેબ આપણા બધાને આશીર્વાદ આપવા ઉપસ્થિત છે. અને એનું મુખ્ય કારણ છે આપણા ગામમાં જે આજે પંખીગઢ બનાવ્યું એનું ઉદ્ઘાટન. તમારી બધાની ઉપસ્થિતિ આ કાર્યક્રમના સત્સંગમાં આવેલી શોભા. સાહેબ એક વાત યાદ આવી, જયારે આપણે દીવો કરવા ગયા ને એનું ઉદ્ઘાટન કરવા ગયા, બાપજીએ રિબિન કાપી પૂજ્ય સાહેબ શ્રીએ. પછી જયારે આપણા જેટલા સદગુરુ પૂજ્ય સંતો છે એમને તિલક કરવાનો નંબર આવ્યો, પૂજ્ય સાહેબે કીધું કે તમે ખુરશી ઉપર જાઓ, હું પકડીને રાખું છું. બાપજીએ કીધું કે તમે ઉપર જાઓ, હું પકડીને રાખું છું, તમે તિલક કરો. હું તો તિલક ચોલ્લો તો કર્યું આપણા મહાપુરુષોને, પણ એમનો આ ઈશારામાં એક સાહેબનો આશીર્વાદ મળી ગયો કે પૂજ્ય સાહેબ જેવા સંતો આપણાને પકડીને રાખે તો પછી જે છે પડવાની કોઈ ભીખ છે. એવા તત્વનિષ્ઠ બ્રહ્મનિષ્ઠ મહાપુરુષો આપણાને પકડીને રાખે. અને મારા ઉપર તો ખરેખર એટલી સંતોની મહાપુરુષોની દયા છે ને. એક બાજુ પૂજ્ય રામા બાપાએ પકડીને રાખ્યું છે, બીજી બાજુ સૌથી પહેલા તો તુલસી બાપજીએ પકડીને રાખે છે મને, પછી રામા બાપાએ પકડીને રાખ્યો, અને આજે જે બાકી હતું પૂજ્ય સાહેબે પકડીને રાખ્યું કે તમે ઉપર જાઓ, લે છું પકડીને રાખું છું. પંજાબીમાં સાહેબ બહુ સારું ભજન છે પંજાબી ભાષામાં કે સદગુરુ મેં તેરી પતંગ હવા વિચ ઉડતી જાવાજી. આપણે કેવા છે પતંગ જેવા છીએ, અને આપણી પતંગ હોય ને દોરી વગર ઉડતો, પણ એની દોરી કપાઈ જાય તો પછી પતંગનો મળશે પણ નહીં. પણ આપણી દોરી સદગુરુ સંતોના હાથમાં આપી દો, પછી ગમે તેટલા ઉપર જાઓ ને, પણ દોરી ક્યાં છે? કેના હાથમાં છે? સદગુરુના હાથમાં છે, સંતના હાથમાં છે. અને આપણી દોરી સંતના હાથમાં હોય પછી આપણે દેવાની જરૂર. એ મને આશીર્વાદ મળી ગયો. આશીર્વાદ પછી એમ ઘણા લોકો કહે છે કે બાપજી આશીર્વાદ આપો, આશીર્વાદ આપો, માથા ઉપર હાથ મૂકો. થોડા દિવસ પહેલા એક 32 વર્ષનો છોકરો આવ્યો, એનો બાપો સાથે હતો. બાપજી આશીર્વાદ આપો તો મૂકે સારું, આનંદ કરજો, પરમાત્માનું ભજન કરજો, સેવા કરજો. કે માથા ઉપર હાથ મૂકો. કેમ?
32 વર્ષ થઈ ગયા, બાપજીની સગાઈ નથી થઈ. માથા ઉપર હાથ મૂકો. મેં કીધું મારા માથા ઉપર હાથ મૂકવાથી કદાચ લગ્ન થતું હોય તો અમે હનુમાનજી જેવા બનીને ઘડીએ બાલ બ્રહ્મચારી. એક લોકોની ભાવના હોય, શ્રદ્ધા હોય, એ વાત સાચી છે, પણ આશીર્વાદ સંકેતથી હોવું જોઈએ. આશીર્વાદ એમ નથી. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ બહુ સારા વાક્ય કહેતા, આશીર્વાદ ઈશારાથી આપણે સમજવાનો હોય. અને જો આપણા સાહિત્યમાં એક શ્લોક છે કે આયુર્વિદ્યા યશો બલમ, આ 4 વસ્તુઓ છે ને એ મહાપુરુષોના, આપણા વડીલોના આશીર્વાદથી મળે છે. અને મને બહુ આનંદ પણ છે કે આ વિસ્તાર છે ને, આપણા જેટલા ગામ છે, આજે પંખીઘરનું ઉદ્ઘાટન છે. આ પંખીઘરમાં કોઈ આપણે રહેવા જવાના કે પશુ પક્ષીઓ રહેશે, ત્યાં ખાશે, ત્યાં આનંદ કરશે. અને સાચા અર્થમાં છે ને જે સેવા છે, સાહેબ બહુ વિદ્વાન છે, સેવા શબ્દની વ્યાખ્યા શાસ્ત્રમાં કરી છે. એક ધાતુ છે વ્યાકરણ શાસ્ત્રમાં કે ભજ સેવાયામ. સેવા એ જ ભજન છે. આપણે માળા લઈને સ્મરણ કરીએ, શાસ્ત્રકારોએ એને ભજન નથી કીધું કે ભજ સેવાયામ. સેવા સૌથી મોટું ભજન એ જ છે. અને જો વેદ કેટલા છે, ઊંઘી ગયા છો કા શું? 4 વેદ છે, શાસ્ત્ર છે, 18 પુરાણ છે. જયારે મહર્ષિ વેદ વ્યાસજીના બધા શિષ્યો ભેગા થયા, આવું કોઈ કાર્યક્રમનું આયોજન કર્યું હશે. આ છોકરાઓને એક બાજુ લેતા ને, બોલો સદગુરુ દેવ કી. આપણે મુખ્ય વાત ઉપર આવીએ. આમ તો સત્સંગમાં છોકરાઓની જરૂર હોય જ. ભક્તિનું બીજ હોય ને તો નાનપણથી જ હોય ને તો જ કામ આવશે. નાનપણથી જે સંસ્કાર હોય ને એ આજીવન કામ આવવાના છે. ભક્ત પ્રહલાદજીએ કીધું કે ભક્તિ ક્યારથી કરવાની હોય કે કૌમારો આચર્ય પ્રાજ્ઞ ધર્માન ભાગવતાની. ભક્તિ નાનપણથી જ કરવી જોઈએ. વૃદ્ધાવસ્થામાં ભક્તિ થતી, નાનપણથી જે સંસ્કાર પડેલા હોય, જે અભ્યાસ હોય, એ જ આજીવન કામ આવે છે. નહીં તો પછી અંતિમ અવસ્થા હોય, આજીવન રામ રામ ના કરી હોય તો છેલ્લે રામ રામ આવતો. આપણે મુખ્ય વાત ઉપર આવીએ. વ્યાસજીના બધા શિષ્યો બેઠેલા હતા. મહર્ષિ વેદ વ્યાસજી બધા શિષ્યોએ કહ્યું કે મહારાજ વેદ બહુ મોટા છે, વેદ વાંચવાનો કોઈના જોડે ટાઈમ નથી. 4 વેદોના 4 મહાવાક્ય છે, એનો આપણે વિસ્તાર નથી કરવાનો. વેદ વાંચવાનું કોઈના જોડે સમય નથી. વેદ વાંચવા જઈએ, એનો અભ્યાસ કરવા જઈએ તો આખું જીવન પૂરો થાય તો એનો મેળ પડવાનો. પુરાણ વાંચવા જઈએ, 18 પુરાણ છે, એટલું સમય છે કોઈના જોડે? છે, શાસ્ત્ર છે, એટલું સમય નથી કોઈના જોડે. પણ બધા શિષ્યોએ કીધું કે ભગવાન કોઈ એક એવી વાત બતાવ કે જે 4 વેદોમાં હોય છે, શાસ્ત્રોમાં હોય ને 18 પુરાણમાં હોય. એક જ વાત બતાવજો કે બધાનું સાર. તો મહર્ષિ વેદ વ્યાસજી એક વાત બતાવી છે કે અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનમ દ્વયમ. 8 અને 10 કેટલા થયા? 18 થયા ને. કે 18 પુરાણોમાં 2 જ વાતો છે. આપણો મુખ્ય જે આજનો કાર્યક્રમ છે ને એના નિમિત્તમાં કહું છું કે અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનમ દ્વયમ. મહર્ષિ વેદ વ્યાસજી કહે છે 18 પુરાણોમાં 2 જ મુખ્ય વાત છે. 4 વેદ છે, શાસ્ત્ર છે, 18 પુરાણ છે, એમાં 2 જ મુખ્ય વાત છે. એ વાંચો કે ના વાંચો, પણ આ 2 વાતોનું ધ્યાન રાખો ને આપણું જીવન સફળ છે. કે વ્યાસજી મહારાજ કહો તો ખરા, ટાઈમ બહુ વધી જાય છે કે 2 વાતો કહો છો, 4 વેદ કહો છો, 6 શાસ્ત્ર કહો છો, 2 વાતો કહો, કઈ વાત છે? વ્યાસજીએ કહ્યું કે અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનમ દ્વયમ. વાત સાંભળવા જેવી છે કે પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ. પરોપકાર જેવું કોઈ પુણ્ય નથી અને પરપીડા જેવું કોઈ પાપ. આ જ વેદોમાં, પુરાણોમાં વાત લખેલી છે. અને સાચું કહું ને, જે પરોપકારની વાત આવી કે તમારું સમાજ, તમારું પરિવાર, આ જેટલા આજુબાજુના ગામડાઓ છે ને, સાહેબ મને આનંદ બી થાય છે આ વાતનું કે અમારા લક્ષ્મીપુરા જે હોસ્પિટલ છે ને, એમાં જે ખાવા પીવાનું પૂરું કરતું હોય ને તો તમારા બધા ગામડાઓ પૂરું કરે છે. એ વાતનું પણ મને બહુ આનંદ છે. ગમે ત્યારે કોઈ ચોખા લઈને આવે તો કયા ગામના છો? કે પાનોલના છે. કોઈ દાળ લઈને આવે તો કોઈ અમે ભજપુરાના છે, કોઈ દેત્રોલીના છે, કોઈ દિહોરીના છે. હજી કેટલી અન્નપૂર્ણાની સેવા હોવી જોઈએ.
અને સાચા અર્થમાં સદગુરુ કબીર સાહેબે પણ વાત કરેલી છે કે હરઘટ મેરા સાઈયા, પરમાત્મા તો દરેકના અંદર છે, પરમાત્મા દરેકના અંદર છે. અને આ ચાલતા ફરતા ભગવાનોની સેવા કરો ને, એના જેવી બીજી કોઈ સેવા નથી. આજે ભગવાન આપણા વેદોમાં આપણી સનાતન સંસ્કૃતિ છે, મંદિરોમાં જઈને આપણે પૂજા કરીએ, કરવી પણ જોઈએ. પણ જો ઘરની માં ભૂખી છે ને આપણે પછી ઝંડો લઈને જય અંબે કરીએ, એ સેવા માં અંબા સુધી પહોંચવાની. ઘરની અંબા ખુશ હોય, ઘરની માં ખુશ હોય, તો પછી ત્યાં જાઓ કે ના જાઓ એનો કોઈ અર્થ નથી. ઘરના મા બાપની સેવા કરો. આ બંને આંખોથી કોઈએ ભગવાન જોયા છે? કોઈએ નથી જોયા. પણ આ ચર્મ ચક્ષુઓથી ભગવાનનો જોવાના હોય ને, આપણા શાસ્ત્રોનું વચન છે કે માત્ર દેવો ભવ, પિતૃ દેવો ભવ, આચાર્ય દેવો ભવ. માં કોણ છે? માં ભગવાન છે, પિતાજી ભગવાન છે, અને આચાર્ય સંતો ભગવાન છે. આ પરોપકારની વાત આવી એટલે કીધું કે પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડન. આ પંખી ઘરનું જેને પણ દાન કર્યું હશે, જમીનનું દાન હોય, બાંધકામ માટે જે પૈસા આપ્યા હોય, સાચા અર્થમાં સત્કાર્ય એ જ છે. અને એમાં કોઈ આપણે જઈને ખાવાના, બહુ સરસ કર્યું, પણ રોજ આપણે સાચવવાની જિમ્મેદારી કેની છે? આપણા બધાની સાચવવાની જિમ્મેદારી છે. શાસ્ત્રોમાં પુરાણોમાં સાચું કહું ને, શ્રીમદ ભાગવતમાં એક શ્લોક જ છે. એક નાનો દીકરો છે, આપણા બાપનો ઉપદેશ કરે છે. ભારતીય સંસ્કૃતિ એટલી મહાન છે ને કે ઉપદેશ, સારી વાત ગમે ત્યાંથી મળતી હોય ને આપણે લેવા માટે તૈયાર છે. એ સારી વાત હોવી જોઈએ. એક દીકરો છે, પુત્ર છે, આપણા પિતાના ઉપદેશ આપે છે. આમ તો બાપ બેટાને શીખવાડે છે, પુત્રને શીખવાડે છે. પણ શ્રીમદ ભાગવતમાં એક દીકરો છે, પિતાને કહે છે, પિતાજી દેહેસ્થી માનસરુધિરે અભિમતિમ તેજત્વમ જાયા સુતાદિશુ સદા મમતામ વિમુંચ. ગોકર્ણજી મહારાજ કહે છે કે પિતાજી, આજે દેહ ગેહમાં તમે મમતા રાખી છે ને, એ છોડી દો. બાપ કહે છે, બેટા વાત તો સાચી છે, છોડી દો, બધું છોડીને મારે કરવાનું શું? કબીરેશ્વરની કુટિયામાં જઈને ત્યાં રામ રામ કરવાનું કે ધ્યાન કરવાનું શું? ગોકર્ણ મહારાજે આગળ કીધું છે કે સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. પિતાજી, તમારે બીજું કોઈ નથી કરવાની. સૌથી પહેલા એમને કીધું કે સેવા. શું કહ્યું છે? સેવા. કથા તો પછી છે કે સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. એક દિવસ સેવા કરીને કામ ચાલવાનું નથી, એક દિવસ કથા સાંભળીને કામ ચાલવાનું નથી, એક દિવસ સત્સંગ સાંભળીને કામ ચાલવાનું નથી. સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. જો આ સંયોગ જો કેટલું સારું છે. હું સેવાની વાત કરી ને તો પૂજ્ય સેવાદાસજી સાહેબ આપણા વચ્ચે પધાર્યા. તો શાસ્ત્રકારોએ કીધું છે કે સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. ઓમ રામ ગુરુ રામ અલખ નિરંજન રામ રામ. ઓમ રામ ગુરુ રામ અલખ નિરંજન રામ રામ. શાસ્ત્રોમાં સેવાન જ, અને મને તો એટલી ખબર છે, કોઈનો માળા લઈને ધ્યાન કર્યું હશે, કર્મકાંડ કર્યું હશે, બહુ મોટી સાધના કરી હશે, પરમાત્મા મળ્યા નથી, પણ સેવાથી ભગવાન એમના ઘરે આવ્યા છે. માં શબરીએ શું કર્યું હતું? હાથમાં માળા લઈને બેઠી હતી, બહુ મોટું યજ્ઞનું આયોજન કરેલું હતું માં શબરીએ. શબરીએ શું કર્યું? એમના ગુરુજીએ કીધું, તારે બીજું કોઈ નથી કરવાનું, તું જે સેવા કરે છે ને એ જ સેવા કરવાની. આ જગતના નાથ જગદીશ્વર મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ એક દિવસ તારો ઘરનો ઠેકાણો પૂછતા પૂછતા કુટિયામાં આવશે. તો માં શબરીએ સ્મરણ કર્યું, તો ધ્યાન કર્યું, માં શબરીએ કેવળ સેવા કરી હતી. અને મને તો એક પૂજ્ય જયસિંહ બાપાનું વાક્ય યાદ આવ્યું કે આ બધા જેટલા પરોપકારના કામ થાય છે ને, પૂજ્ય જયસિંહ બાપાનું એક વાક્ય છે, આ સોનાના કોદાળે આપણે વાવણી કરીએ, સોનાના કોદાળેથી વાવણી કરીએ. અને આ જ છે એ કે કરવા જેવું હોય કે જે સંસારની વસ્તુ છે, આ જે ધન દ્રવ્ય સંપત્તિ આપણને સંસારમાં મળી છે, એ સંસારના કામમાં જ લાગવી જોઈએ. એ સાથે લઈ જવાની કોઈ વ્યવસ્થા કે સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. આપણા શાસ્ત્રકારે જીવનમાં સેવા આવી જાય ને, બીજું કોઈ કરવાની જરૂર નથી. સંત નામદેવજીએ એ કૂતરાનું દૂધ પાયું, બધાને ખબર છે કેમ? ભગવાન એના અંદર નથી,
સદગુરુ કબીર સાહેબે કીધું છે ને કે હરઘટ મેરા સાહિયા, પરમાત્મા દરેકના અંદર છે. સંત એકનાથજીએ કાશીથી ગંગાજળ લાવ્યા હતા. બધા બ્રાહ્મણ સમાજના હતા. એ બ્રાહ્મણ સમાજના એમના જે ભક્તો હતા, એમના સમાજવાળા હતા. કાશીથી ગંગાજળની રામેશ્વર જતા તે ભગવાનનો અભિષેક કરવાનો હતો. પણ જ્યારે રામેશ્વર 10 કિલોમીટર જ રહ્યો, કોઈ 1 કલાકમાં તો રામેશ્વર આપણે પહોંચવાના નથી. ધીમે 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 આજે આ ગામમાં મુકામ, કાલે બીજા ગામમાં, એમ કરતા કરતા 1.5 વર્ષ સુધી એમનો ટાઈમ થયો. જ્યારે ગંગાજળ રામેશ્વર ભગવાન શિવજીને અર્પણ કરવાનું હતું. બધા ધ્યાન રાખજો, ભગવાનની એવી લીલા કરી કે ગધેડાનું સ્વરૂપ ધારણ કરીને ભગવાન ત્યાં આવ્યા. જ્યારે ભગવાન આવ્યા ને, ગરમીના દિવસો હતા, બધા બ્રાહ્મણોના મનમાં એમ થયું કે આપણે કાશીથી ગંગાજળ લાયા છે. ગંગાજળ જોડે હતું અને ગધેડાની એ પશુની એવી સ્થિતિ હતી કે એક બૂંદ પાણી મળી જાય તો એને જીવનદાન મળી જાય એવી સ્થિતિ હતી. જેટલા બીજા બધા બ્રાહ્મણો હતા એમના મનમાં દયા નથી આવી. સંત એકનાથજીએ કીધું મારે ભગવાનને અર્પણ નથી કરવાનું, હાલ જલની જરૂર છે, પાણીની જરૂર છે, ભગવાનને નથી. કેના છે? આ ગધેડાને છે, આ પશુને છે જરૂર. સંત એકનાથજીએ કોઈ વિચાર નથી કર્યો. જે ગંગાજળ હતું ને એ પશુને પાયું અને એ ઉભો થઈને નીકળી ગયા. જ્યારે 10 કિલોમીટર જ રામેશ્વર હતું, બીજા બધા બ્રાહ્મણ દેવતાએ ત્યાં ગંગાજળ ભગવાન શિવજીના અભિષેક કર્યો. અને સંત એકનાથજી જોડે થોડું જ જલ હતું. ભગવાન ત્યાં રામેશ્વર ભગવાન પ્રગટ થયા અને એમને કીધું મને તો ગંગાજળ 10 કિલોમીટર પહેલા જ મળી ગયું છે. તમે મારા ઉપર જલ અભિષેક કરો છો, મને એમ લાગે છે કે તમે ગરમ પાણી રેડો છો, મારા ઉપર ગરમ પાણીનો અભિષેક કરો છો. સાચા અર્થમાં મારી પૂજા કરી છે તો એકનાથે પૂજા કરેલી છે. સાચું કહેજો કે સેવા શું છે? કે સેવા કથા રસમોહ નિતરામ પીબત્વમ. જીવનમાં ધારણ કરવા જેવું કોઈ હોય તો સેવા જ ધારણ કરવી જોઈએ. સાહેબની અનુમતિ હોય તો 2 મિનિટમાં એક ઉદાહરણ આપું કે સેવા જીવનમાં જે ચાલતા ફરતા ભગવાન છે એમની સેવા કરતો, ચાલતા ફરતા જીવ છે એમની સેવા કરો ને, એ સેવા પરમાત્મા સુધી જાય છે. નહીં તો આપણે ઘણી જગ્યાએ જઈએ, સંસ્કૃતિ છે પણ સંસ્કૃતિમાં વિકૃતિ નહીં આવવી જોઈએ. જ્યાં વિકૃતિ આવી ગઈ ને તે સંસ્કૃતિનો નાશ થઈ જાય. એક સાહેબ જેવા કોઈ મહાપુરુષ હતા, જયારે પંજાબ ગયા, જૂના જમાનાની વાત છે, જયારે પંજાબ ગયા ને, સંતોનું સ્વભાવ હોય કે પરોપકારાય વિચરંતી સંતા, ભિક્ષાવૃત્તિ હોય. ભિક્ષા કરવા એ ઘરમાં ગયા તો માજીએ પૂછ્યું કે બાપજી ક્યાંથી આવ્યા છો? મેં કહ્યું દ્વારિકાથી આવ્યો છું, દ્વારિકામાં રહું છું. આ સેવાની વાત આવી ને એટલા માટે આ મને ઉદાહરણ યાદ હતું. ચાલતા ફરતા ભગવાનની સેવા કરો. પૂજ્ય જયસિંહ બાપા બીજું કોઈ નથી કહીને ગયા. જયસિંહ બાપા આપણને એક જ વાત કરી છે કે આ જો પશુ પક્ષીઓ છે ને, મને આનંદ એ વાતનો છે કે પાકિસ્તાન બોર્ડર સુધી પૂજ્ય જયસિંહ બાપાના નામે હવાડા બનાવ્યા છે, પાણીની વ્યવસ્થા કરેલી છે. મોહન પૂજ્ય તુલસી સાહેબ અમે ત્યાં જઈને આવ્યા. મુગુર જો આપણા બાપાનું યોગ બળ, પૂજ્ય બાપજીનું યોગ બળ કેટલા સુધી કામ કરે છે. તો જીવનમાં સેવા આવી જાય ને તો પછી પરમાત્મા વધારે દૂર નથી. આ મોક્ષની ચાવી જ સેવા છે. હનુમાનજીને પૂછ્યું શું જોઈએ તમારે? સ્વર્ગ જોઈએ. હનુમાનજી કીધું સ્વર્ગની જરૂર નથી, મને સેવાની જરૂર છે. અને એ મહાપુરુષ જયારે પંજાબ ગયા, માજીએ પૂછ્યું કે બાપજી ક્યાંથી આવ્યા છો? મહારાજે કીધું દ્વારિકામાં રહું છું. અને દ્વારિકામાં કોણ છે? આપણા બધાને ખબર છે. કયા ભગવાન છે? દ્વારિકાધીશ છે ને. બાપજી ક્યારે જવાના છે? બોલે આજે સાંજે નીકળવાનો છું. માજીના મનમાં એમ થયું કે સંત મહાત્મા દ્વારિકામાં રહે છે, આજે ભિક્ષા કરવા આવ્યા છે, અને જે કદાચ દ્વારિકા જશે તો આપણે એક પ્રસાદી મોકલીએ. એ માજીએ ઠંડીના દિવસો હતા, 5 લાડવા બનાવેલા હતા. ઠંડીમાં કેના લાડવા બનાવે? બધા તો ખાઓ છો નહીં? 5 લાડવા એ સંતને આપ્યા. કહ્યું કે બાપજી જ્યારે ત્યારે, માજીએ કીધું કે બાપજી તમારા નહીં ખાવાના, તમે જ્યારે ત્યારે દ્વારિકા પહોંચી જશો ને તો ભગવાન દ્વારિકાધીશના આગળ તમારે નૈવેદ્ય ભોગ ભગવાનને અર્પણ કરવાનું. એમ કહીને કેટલા લાડવા આપ્યા? ધ્યાન રાખજો, 5 લાડવા આપ્યા. હવે સંત રેલવેમાં બેઠા. જૂના જમાનામાં કોઈ એવી બુલેટ ટ્રેન નથી ફટાફટ પહોંચી જાય. ધીમે ધીમે 2 દિવસ થયા, 3 દિવસ થયા સંતને. સંતોનો સ્વભાવ હોય કે બહારનું ખાતા નથી, ખાવું પણ ના જોઈએ. આજે એવી વિકૃતિ આવી છે સમાજમાં, રોટલી ઉપર થૂકી થૂકીને આપણને ખવડાવે છે. તમે જોતા થશો. તો આપણે રોટલી ખાઈએ કે બીજાનું એઠું ખાઈએ?
ચાલે છે ને સાહેબ, એ બધાને ખબર જ છે. અને અમુક તો એવા છે કે ત્યાં હોટેલોમાં જઈને કે ઓહો કેટલું સરસ બનાવ્યું છે. તમે સરસ ખાતા નથી, તમે આ બીમારી ઘરે લઈને આવો છો. જે ઘરનું છે ને એ જ સારામાં સારું છે. સંસ્કૃતિ બચાવવાનું હોય ને તો ઘરેથી જ બહાર લઈ જાઓ. તમે જે બહાર ફરવા જવાનું હોય ને આપણે સાથે જ બનાવવાનું. આપણે મુખ્ય વાત ઉપર આવીએ, મહાત્માએ વિચાર કર્યું કે આપણે 3 દિવસ થયા, ખાવા પીવાનું થોડી ભિક્ષા હતી એ પણ પૂરી થઈ. આપણા જોડે ખાવાનું તો કોઈ નથી, પણ એમને યાદ આવ્યું કે માજીએ લાડવા આપેલા છે ને એ લાડવા આપણા જોડે છે. કદાચ આપણે 2 લાડવા રેલવેમાં ખાઈએ, પાણી તો છે જ બાજુમાં, તો માજીને શું ખબર પડવાની છે? તો સંતોએ એમ જ કર્યું, કોઈ વિચાર નથી કર્યો. જે 2 લાડવા હતા ને એ ખાયા ને ઉપરથી પાણી પી લીધું. પછી જયારે દ્વારિકા ગયા ને, કેટલા બાકી રહ્યા? 3 લાડવા બાકી રહ્યા ને. એ માજીની વાત યાદ આવી. જયારે માજીની વાત યાદ આવી, મહાપુરુષે 3 લાડવા થાળીમાં મૂક્યા. ભગવાન દ્વારિકાધીશનું જયારે દર્શન કરવા ગયા તો ભગવાનના આગળ નૈવેદ્ય અર્પણ કરીને વેદોનું મંત્ર બોલ્યું, ભજન પણ ગાયું કે ભગવાન પંજાબમાં ગયો તો એક માજીએ તમારા માટે પ્રસાદ મોકલેલું છે, પણ એમાં ચોરી કરેલી છે. ભગવાન એમ જે બાકી છે ને એ તમે સ્વીકાર કરજો. એમ કહીને 3 લાડવા ભગવાન દ્વારિકાધીશના આગળ મૂક્યા. જૂના જમાનાની વાત, અને આ સત્ય ઘટના છે. અને એ જ દિવસ રાત્રે દ્વારિકાધીશ એટલા કલાકાર ખબર જ છે ને, શ્રીમદ ભાગવત મહાપુરાણમાં કેટલા કલાકાર છે. ભગવાન એ જ દિવસ સ્વપ્નમાં માજીના પંજાબમાં ગયા અને કહ્યું કે માજી તમે જે 2 લાડવા આપ્યા હતા ને મને મળી ગયા. કેટલા? જાગો છો કામ ઊંઘો છો? કેટલા આપ્યા હતા? 5. ભગવાનને શું કહ્યું ત્યાં જાય? 2 લાડવા મળ્યા. માજી કદાચ આપણા જેવી હોય, માજીએ કીધું કે મો તો 5 લાડવા આપ્યા હતા. ભગવાન કહે છે 2 લાડવા મળી ગયા. 3 લાડવા બાવાજીએ દક્ષિણા પહેલા જ કાઢી લીધી કે શું? માજી દરવાજામાં લાકડી લઈને જ બેઠી કે આવતા વર્ષે બાપજી ગામમાં આવશે જ. દરવાજામાં જ બેઠી, લાડવા ખાઈ માજી હોય તો પછી હેડીને મરે ના પાછી. લાકડી લઈને જ બેઠી માજી. અને 1 વર્ષ થયું કે કાયમે સંતની રાહ જોતી હતી. અને વર્ષ પછી સંત ગામમાં આવ્યા. જયારે ગામમાં આવ્યા ને સૌથી પહેલા માજી સ્વાગતમાં વળેલા, હાથમાં લાકડી લઈને. મહારાજના મનમાં થયું કે શું આ રીતનું સ્વાગત હોય? એને કહ્યું કે બાપજી સંપૂર્ણ સમાજનો ભરોસો સંતો ઉપર હોય અને એ ભરોસો તૂટી જાય તો તમે સાધુ થઈને આવા કામ કરો છો. તો બાપજી કીધું શું કામ થયું કહો તો ખરા. કે હું તમારો 5 લાડવા આપ્યા હતા અને ભગવાને મને સ્વપ્નમાં આવીને કીધું કે મને 2 લાડવા મળી ગયા. 3 લાડવાનું શું કર્યું તમે? એ મહાપુરુષ બહુ સારા હતા, પૂજ્ય સાહેબ જેવા સંત હતા. એમને 2 હાથ જોડીને કીધું કે માજી જયારે રેલવેમાં મને ભૂખ લાગી ને 3 દિવસ થયા, ખાવા પીવાનું મારા જોડે કોઈ નતો, એટલે 2 લાડવા ખાઈ લીધા ને ઉપરથી પાણી. અને જે 3 લાડવા હતા ને એ ભગવાન દ્વારિકાધીશના આગળ મૂકી દીધા. માજીને ખબર પડી કે જે 2 લાડવા સંતે ગ્રહણ કર્યા ને દ્વારિકાધીશ ભગવાન સુધી એ જ લાડવા પહોંચી ગયા. જે 3 લાડવા હતા ને એ ભગવાન સુધી પહોંચ્યા. ખબર પડી કે નહીં તમને બધાને? આપણે જે ચાલતા ફરતા ભગવાનોની સેવા કરશો, આ પશુ પક્ષીઓની સેવા કરશો, ગાયોની સેવા કરશો, વૃદ્ધ મા બાપની સેવા કરશો ને તો આપણે બીજો કોઈ કરવાની જરૂર નથી. જીવનમાં ધારણ એ જ કરવાનું છે કે સેવા કથા રસમ નિતરામ પીવત્વમ. અને તમારે બધાને વધારે કોઈ કહેવાની જરૂર નથી કે તમે કાયમ સેવા કરો છો. અને મને ખબર છે, હજી એક વાર દવાખાનામાં જેટલી સેવા થાય છે ને દર્દીઓની તો થાય જ છે, પણ એના સાથે સાથે એમના જે સંબંધી આવે ને એમને પણ ભોજનની વ્યવસ્થા કરે છે ને. આ બધા આપણા પરિસર વાળા કરે છે. અને એ જ સેવા પરમાત્મા સુધી પહોંચવાની છે, મને વિશ્વાસ છે. અને જીવનમાં સેવા આવી જાય ને પછી બીજું કોઈ કરવાની જરૂર. બોલો સદગુરુ દેવ કી જય. સદગુરુ દેવ